ભાભી તમે આમ ક્યાં હાલ્યા? હા, તને મેં કેટલી વાર કીધું છે કે કામ કર ને ત્યારે ધ્યાન રાખીને જોઈને કામ કર. ડફોડિયાની જેમ હેઠું ડાસું રાખીને કામ કર્યા કરે છે. ભાભી શું થયું છે? મને કઈ વાતની જાણ કરશો? હું કેવી હારી તૈયાર થઈને બહાર નીકળી તે તો ધૂળની ડમરી બધી મારા ઉપર ઉડાડ નાખી. હશે ને હું બુદ્ધિનું બારદાન જ છે. કોઈ જાતની બુદ્ધિ છે કે નહીં તારામાં? તમે શું બોલો છો ભાભી? અને મારી હારે આવું વર્તન કરો છો? શું થઈ ગયું છે? ખાલી બે પાંદડા ઉડ્યા અને ધૂળ. આપણે ધૂળમાં તો મોટા થયા છે અને તમે એવી વાતો કરો છો. હા, તું છે ને કાળી બિલાડા જેવી છે ને એટલે તને ખબર નહીં પડે કે આ રૂપ શું કહેવાય, હા ધૂળ શું કહેવાય. એ કાંઈ કે પછી તને ઈર્ષા થાય છે મારાથી કે હું આવી હારી દેખાવડી છું અને તું મારી પાસે કાળી લાગે છે એટલા માટે તું ચાઈને મને ધૂળવાળી કરે છે. જો ભાભી, વાત આ ખાડા ધોળાની નથી, વાત છે ધૂળ ઉડવાની. અને મેં ક્યારે એવું કીધું કે તમે રૂપાળા છો તો મને ઈર્ષા થાય છે? ખાઈ નથી શકતી પણ મનમાં તો વેર છે ને તારા. એટલા માટે તો તું આ ધૂળ રૂપી પાવડર મારા મોઢે લગાવવા માંગે છે. પણ આમ જો મારી પાસે છે ને મસ્ત કંપનીના ભારેમાં પાવડર છે, મેકઅપ ને એવું બધું, એટલે મને આવા પાવડરની જરૂર નથી. આ પાવડર તમારા હંધા લોકો માટે છે. જો ભાભી, તમે આવું નહીં કરો. જુઓ, મારા મનમાં એવું નહોતું. મારી વાત તો સાંભળો ભાભી. તમે છે ને આવી નાની નાની વાતોમાં મોટી વાત ન કરો. તમે ચા બનાવી આવો અને હું છે ને કામ કરી નાખું. એટલે હવે તું મને ચીંધીશ કે એ ચૂલે જઈને હું કામ કરું? એ ચૂલાની રાખથી શું મારે રમવાનું છે? ભાભી, આવું કેમ બોલો છો તમે? હું તમારા બાપાના ઘરે ક્યારેય સુલો બસ મારા બાપાના ઘરને છે ને પછી લાવવાની જરૂર નથી તારે. હા, તો પછી ધોળા તો ગધેડાય હોય, એમાં સંસ્કાર જોવે. હા, સંસ્કાર દેખાય છે તારા કેવા છે ઈ. તમારા, મારા નહીં. જ્યારે હોય ત્યારે કામ સિંધા સિંધ થાય છે મને એટલે. બસ હા, તારે દી ઉગીને આજ કરવાનું છે, બીજું કઈ કરવા નથી. આ શાંતિથી વાત કરતા નથી આવડતું, દેકારા પડકારા કરે છો. હું છે ને શાંતિથી જ વાત કરું છું. તમારે સમજાવી હોય ને તો તમારા આ નાના ભાઈની વહુને સમજાવો. જ્યારે હોય ત્યારે મારી હારે જીભા છોડીશ કરે. બળતરીને બળતરા થાય છે મારાથી. એને બળતરા નથી થતી, પણ તને છે ને આ તારા રૂપનું અભિમાન થઈ ગયું છે. હા જો, હા ભગવાને રૂપ આપ્યું છે ને તો એને માણતા શીખો. આ છે ને એનું અભિમાન ન કરવાનું હોય. આ તારામાં છે ને આ તારી માં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં તમારી માએ ઠુઈ ઠુઈને નહીં ખાને તો બસ ખબર છે તમને મારાથી બળતરા હાલે છે. કેમ કે ભગવાને આવું હારો મને રૂપ આપ્યું છે ને રંગ આપ્યો છે એટલા માટે. કેમ કે તમે કાળા છો, આય કાળી છે, એટલે તમને બેયને મારાથી ઈર્ષા થાય છે. અરે અમને ઈર્ષ્યા નથી થતી, ઈર્ષ્યા અમને નથી થતી, પણ તારા મગજમાં છે ને આ ભૂસું ભરાઈ ગયું છે. અને આમ જો, હા છે ને નાના મોટાની મર્યાદા રખાય. ધણી શું તારો? મારી સામે કેમ બોલું એટલું ભાન નથી તને? ધણી હોય ને તો ધણીની બાયડીનો પક્ષ લે, બીજાનો પક્ષ લેવા ન જાય. મોટા ભાઈ, સાવા દ્યો ને. હા, હવે જાવા હું દે. અને આમ જો, આ હાસુ છે ને હગા બાપને કહેવાય. હા, કઈક તું છે ને કઈ આમ ટીલું લઈને નથી આવી તો તને કઈ ન કહી શકું. હા, ઈ જ કહું છું. હાસુ તો હગા બાપ નહીં કહેવાય, એટલે તમને હું સાચું કહું છું. અને એ હાસુ તમને બધાને કડવું લાગે છે નહીં? હે ભગવાન, હાને કઈ રીતે સમજાવી? હા જો, હા ઘરની વહુ વાળું છો, આ ઘરમાં હંધાય કામ કરવાને તારી ફરજમાં આવે છે. ઘરની વહુ વાળું છું, ઘરની કઈ કામ વાળી નથી કે ઘરના હંધાય કામ કરવાની મારી ફરજમાં આવે છે. હા છે ને એના માટે લાવ્યા છો. હા, ના મા બાપે કઈ કઈ કરિયાવર આપ્યો નથી, દેખાવમાં કઈ ધડાધમ, તો પછી કામ વાળીની જેમ કામ કરવા દો ને આને. પણ મારા બાપે મને સંસ્કાર આપ્યા છે, દેખાય છે, જે તમારા માવતરે તમને નથી આપ્યા. બસ મારા મા બાપ હામું છે ને બોલવાની જરૂર નથી. બસ કર હવે. હા, તારું બોલવાનું વધી જાય છે હવે. અને જો, તું આ ઘરની મોટી વહુ છો અને આ ઘરમાં છે ને ભાગે ભરતા કામ તો કરવા જ પડશે, સમજાઈ ગયું? કામ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. જ્યારે મને મનમાં આવ્યું છે ને મારી ઈચ્છા થાય ને ત્યારે જ હું ઘરના કામ કરે. અને તમે જ્યારે હોય ત્યારે એને હું મને બોલતા હોય. હા, તમે બોલો છો ને એટલે છે નાના મોટા મોટી ઝીપડી હલાવે છે. હા ભાઈ, ઈ કોઈ પારકા નથી. હા, ઘરના સભ્ય છે અને તારી દેરાણી છે. હા, આપણા ઘરમાં આપણે બધાય મળીને જ વહીવટ કરવાનો હોય, એટલે એની સામે તને નહીં કહેવાનું, એટલે એ કઈ કોક નથી. અને આ જો તું છે ને, હા જરાક છે ને બધાની મર્યાદા રાખતા શીખ. હા, દેવા સામે જેમ ફાવે એમ બોલતી હોય. હા હા, તારી દેરાણી સામે જેમ ફાવે એમ બોલતી હોય. અરે તારા ધણીની તું મર્યાદા નથી રાખતી. તને ભાન જ નથી પડતી તારા ઘરમાં શું કરવું જોઈએ. ધણી જ્યારે મારી મર્યાદા રાખે ને તો હું મારા ધણીની બહુ સાચી બધી મર્યાદા કરું એવી છું. પણ ધણી મારો જ્યારે હોય ત્યારે બધાને આમ મને અડધું જ કરતો હોય, કારણ કે મારા ધણીની બળતરા હાલે છે ને મારાથી. એટલે હે ભગવાન, ભગવાન તે આને હું કામ રૂપ આપ્યું? બળતરા થાય છે ને. જો ભગવાને તરત કીધું, ભગવાન ત્યાંને હું કામ રૂપ આપ્યું? હા, તમે તમારા મોઢે જ મને બતાવી દો છો કે તમને મારાથી બળતરા હાલે છે. હેતલો, હા તમે તમારું કામ કરો, જાઓ.
હા આને છે ને કોઈ દી બુદ્ધિ નહીં આવે અને ભાન નહીં આવે. લાવી હતી ને બુદ્ધિવાળી જેનામાં ભાન હોય એવી. હુકમ મને લાવ્યા તેવન નથી ને હાસવાની તો લાવવાની જરૂર નથી. સોવાયો ત્યારે ખબર નથી પડતી કે આ તો રૂપનો અંબાર છે, આની હારે લગ્ન કરીને મારું કઈ આવશે નહીં એમ. પણ ત્યારે તો નહીં, બહુ ગમતી હતી, દેખાવડી હતી ને એટલે. હા છે ને મારા ભાઈ ફૂટ્યા હતા તારી હારે લગ્ન કર્યા મેં. ભાઈ તો મારા ફૂટા કે તારા જેવા કાળા બિલાડા હારે પરણીને આવી હું અહીંયા. ક્યાં જાતી હતી ને હું કર્યું? હા મને બોલાવ્યો છે ને ક્યાં ગયા છે? બનેવીલાલ, એ બનેવીલાલ, ક્યાં છો? હે આ મને અહીંયા બોલાવ્યો ને તમે ક્યાં આમ ભટકો છો અરે ખેતરમાં? આ ઓલું મોટર ઓલી આપણે ચાલુ કરવી હતી ત્યાં ગયો છો. હા પણ તમે આ બાજુ ભૂલા પડી જાશ. આવવું જ પડે ને, તમે બોલાવો તો ના આવવું પડે. એટલે હા એ તો હું ભૂલી ગયો, મને મગજમાંથી મને લાગે તમે આ જમીન જોવા બોલાવ્યો લાગે. આ નવો કટકો લીધો ઈ. હા જુઓ, હા તમને બોલાવ્યા છે એ હાટું કે હા તમે તાલુકે જવાના છો. હા કાલ જવું છે પણ આજ તો વખત નથી. હા તો કાંઈ વાંધો નહીં. તાલુકે જાવ ને તે મારી હાટું 5 ખાતર થેલી લેતા આવવાની છે એટલે મેં તમને બોલાવ્યા હતા. અને બીજું થોડુંક મારે કામ હતું. હા છે ને મારે થોડુંક કામ અહીંયા વધારે છે અને આ આપણે ઓલા સંધુભાઈ છે ને કરિયાણાવાળા, હા એને અહીંયા કરિયાણું મારું લખાવેલું છે. આ બધું લખાવેલું છે, ખાલી બાસકા તૈયાર છે. પણ તમે આવો ને તે રામકાકાને ટેમ્પામાં લેતા આવજો. કાંઈ વાંધો નહીં, ટેમ્પો આવ્યો અહીંથી હકાર આવશું, બીજું શું બસ. છે. બાકી તમારે કેમ છે જમીનમાં અત્યારે? શું હાલે છે? મારું છે જો ભાગ્યો આમ રાત દી તનતોડ મહેનત કરે છે અને હંધુય સારું છે. હા એ વાતે હાચી તમારી. હા તમે કેમ મોઢું પડી ગયેલું છે, આમ કંઈક ઉપાધિમાં હોય એવું લાગે. ભાઈ વાત કરું ને તો ઉપાધિ તો ઘણી બધી છે. હાસું કહું ને તો હવે હું હાવ થાકી ગયો છું તમારી બેનથી. હા રોજ છે ને દી ઉગે ને એકનો એક કકળાટ. હા મને ખબર નથી પડતી હા એને રૂપનું અભિમાન કેમ છે. હા ભગવાન એને રૂપ આપ્યું છે તો એમાં અભિમાન કરવાની શું જરૂર છે, પણ કોઈ વાતે સમજતી નથી. હા શું કહું ને બનેવીલાલ, આ છે ને લગ્ન પહેલાં બિલકુલ આવી નહોતી. આ છે ને નાનપણથી છે ને મારી માએ છે ને લાડકોટથી મોટી કરી છે. લગ્ન પછી ખબર નહીં ને શું થઈ ગયું, આ કોનો અભિમાન એટલું કરે છે. રૂપાળા તો માણસ હોય, મને ખબર છે કે મારી બેન થોડીક રૂપાળી છે, પણ અભિમાન એને હેનું ગળી ગયું છે ને એ મને નથી સમજાતું. હા તમને કહું ને મોહનભાઈ, તો મારા નાના ભાઈના ઘરના આ હેતલવું એની સામે જેમ ફાવે એમ બોલે, આ મારા ભાઈ સામે બોલે. હા એને છે ને કંઈ કીધું નથી થતું. અરે કારક તો મારું મોઢું તોડી લે. હવે મારે શું કરવું તમે કહો. હા હેતલબેન તો બિચારી ભોળી છે, એ તો કાંઈ સામે બોલશે નહીં. પણ હું કહું બનેવીલાલ, મારી એક વાત માનો ને તો તમને એક સલાહ આપું. અરે ભાઈ તમે કહો કાંઈ સારું થતું હોય તો તમારી બધી વાત માની બાબા. આ મારી બેનને છે ને રૂપનું અભિમાન છે ને, તો તમે છે ને થોડાક સતર્ક થઈ જાઓ. સતર્ક એટલે કે થોડાક સ્વભાવ કડક થોડો કરી નાખો ને એની સામે, તો મને એમ લાગે છે કે એ છે ને એનું અપમાન જેવું લાગશે ને તો એ સુધરી જાય. હા જુઓ, હા હું એને આમે સખત થાય ને, હા હું એને કાંઈક કહે તમને ખોટું લાગશે કે મારી બેનને તમે જેમ ફાવે એમ કહો છો. આ તમારી સામે હું ઘણી વાર નથી ખીજાતો, મને કોઈ દી ખોટું લાગ્યું. તમે થાવ થોડાક સખત થાવ એની સામે એટલે એ સુધરશે. હું તમને કાંઈ નહીં કહું, એક શબ્દ નહીં કહું બસ. હા બસ એમ. પછી તમે મને પાછા કાલ સવારે ન કહેતા કે તમે તમારી બેનને તમે આમ કહો છો ને આમ કરો છો ને તેમ કરો છો. એટલે બાપા નહીં કહું, મને મારી બેનની ખબર ન હોય એ કેવી છે એ. હા એ તો ખબર જ હોય ને તમને ભાઈ. હા તમારી અરે અત્યારે પાણીને આવી જાવ તમારી અરે મોટી થઈ તમને હંધી ખબર હોય. પણ માણા હા ઈશ્વરે રૂપ દીધું તે હું આ ગામમાં બધાને હલકા કરવાના, હે આ નિશા દેખાડવાના. હા મારા ભાઈના ઘરનાની તો જરા ઇજ્જત જ નથી કરતી. હવે એ જરાક નમણા છે અને આ થોડીક રૂપાળી છે તો હું થયું હપીને દેતા એને શું થાય છે? આ રૂપને કાંઈ બટકા ભરાતા છે? હા જો તમે મને આમ મારી બેનને ઓલું કરવા આવો, ફરિયાદ કરવા આવો તો મને સારું લાગે. આમ મને બેઠું જોયા જેવું થાય કે નહીં, એટલે અફસોસ મને થતો હોય કે નહીં. હું એને ઘણી સમજાવવાની કોશિશ કરું છું પણ એ નથી સમજવા તૈયાર, તો હવે હું શું કરું બોલો જો. એ વાતે હાચી મોહનભાઈ. હા તમારો કાંઈ વાંક નહીં થામાં. હા એક માણસ છે ને નઠારું થઈ જાય ને પછી એને ગમે ચો તો કંઈ ફેર ન પડે. હા તમે છે ને કંઈ કંઈ થાક્યા છો એ મને ખબર છે. હું આ એનાથી થાક્યો છું. હવે એને મારે સમજાવી કઈ રીતે ની જ મને ખબર નથી પડતી. હવે જો તમે એની વાત મેલો. હા તમે છે ને એક દી પાછા આવજો ઘેરે અને થોડીક સમજાવજો સમજે. હા એ તમે આ મને વાત કરી તો હવે મારથી રહેવાય નહીં, મારે આવવું જો. એક કામ કરું, કાલે આ તમે મંગાવ્યું છે ને બધું એ દેવાના બાને કાલે આવી જાય. હા તો એ વાંધો નહીં, હાલો ને હવે હું વખત કાઢીને આવી જાય. અને હું પૂરેપૂરી કોશિશ કરી કે એ સમજી જાય. પણ મેં કીધું એમ તમે થોડાક છે ને વધારે સખત થાજો એટલે લગભગ મારા અંદાજે છે ને એ મેળ પડી જાય. હા તો કાંઈ વાંધો નહીં. અને બીજી વાત હું તમને શું કહું, હા તમે તાલુકે જાઓ તો મારી વસ્તુ ભૂલતા નહીં. અરે બાપા નહીં ભૂલું, તમે કીધું થોડું ભૂલું. હા એમાં શું છે કે પછી છે ને એની વગર મારે અટકે. મારે તો આ વાડીમાં બધો કપાસ ઓલો દવા છાંટવી છે, હે
એટલે હું આવી જાય ને તો દેવાને કહું તો બધું સાટી દે ને બધું હમું નમું કરી નાખે. કારણ કે આ છે ને તમારી બેનની પડો એમાં સારું કામમાં મન નથી. અરે ભાઈ તમે છે ને થોડુંક કામમાં મન પરોવો ને થોડુંક મેં કીધું એમ રહ્યો એટલે આમે છે ને તમારે મને છે ને રિક્વેસ્ટ ન કરવાની હોય, ઓર્ડર કરવાનો હોય, તમે બનાવી શકો. હા અને જો બીજી વાત હું તમને કરું છું. હા હું મારે કહેવાનું હતું, હું મંગાવવાનું હતું મને, કાંઈ વાંધો નહીં, હાલો મને યાદ આવશે ને તે તમને ફોન કરી દે એટલે તમે લેતા આવજો. બરાબર? સારું હાલો. એ સારું હાલો આવજો. હા સીતારામ. એ સીતારામ. કેટલો ફરક છે બેનભાઈમાં. હા વિચારો સંસ્કારી ને ઓલી અભિમાનની પૂતળી. હેતલ, 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 લે આ શીકુડી હેઠે કાં ઊભી? હા ક્યારનો તને બોલાવું છું, હેતલ 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 કરી કરીને ગોતીને થાક્યો અને તું જો કે અહીંયા વાડામાં શીકુડી હેઠે આવી. હેતલ, એટલે તારી યારે વાત કરું છું, ક્યાં વિચારમાં ખોવાયેલી છો? તમે ક્યારે આવ્યા? લે હા હવે મને પૂછે છે કે તમે ક્યારે આવ્યા? અરે ક્યારનો આવીને અહીંયા તારી યારે વાત તો કરું છું, આ તે કાંઈ સાંભળ્યું નથી. બોલો ને, શું કામ છે? હા કામમાં તો એવું છે કે જો આજે બપોર પછી છે ને મારે બાજુના ગામ જવાનું છે, આ બધું આ ખેતરનો બધો સામાન લેવા હારું. તો એટલે આટલો બધો ગુસ્સો હું કામ કરે છે? કાંઈ થયું છે? આ ઘરમાં કાંઈ થયું નથી ને? થાય જ ને, તમને તો ખબર છે કે ઘરમાં રોજ નવી રામાયણ થાય છે. મતલબ કે આજે પાછું હા તારે અને ભાભી વચ્ચે ઝઘડો થયો હશે, હા પાકું ને? થાય, કેમ કે આ તમારા ભાભીને છે ને કઈ ખબર જ નથી પડતી. સો હું જાણું છું કે ભાભી છે ને એનામાં અભિમાન છે, એનામાં થોડો ઘણો સ્વાર્થી છે. તો હું થઈ ગયું? ભગવાને રૂપ આપ્યું છે તો સંસ્કાર તો છે નહીં ને જરાય. હું સમજુ છું, તું સમજે છે, તો પછી સમજીને રહે ને ઘરમાં. હવે આવી બધી વાતોને પકડીને થોડું બેહાય. બધી વાતે મારે જ સમજવાનું દેવા. ના ના હું તને એમ નથી કહેતો, પણ જો હા ભાભી જ્યારે કાંઈ પણ બોલતા હોય ને તો આપણે નહીં બોલવાનું, આપણે આપણા પૂરતું કામ કરવાનું અને કામ પૂરું કરી અને પછી આપણે બીજું કોઈ કામ હોય તો એ માંડી દેવાનું, નકર આરામ કરવાનો રૂમમાં. વાહ, ઈ હારું હો. હા ભાભી મારા માવતર વિરુદ્ધ કઈ બોલતા હોય ને તોય હું કઈ ન બોલું એમ ને, શાંતિથી સાંભળી લો કે તારો બાપ આમ, તારી મા આમ, તારી માએ તને સંસ્કાર નથી આપ્યા. અને બીજી વાત ઈ કે ભાભી છે ને હવે બોલવામાં છે ને હદ પાર કરે છે. હું જાણું છું, મને અંધી વાતની ખબર છે, પણ તું કે આપણે છે ને રસ્તામાં હાલ્યા જતા હોય અને કદાચ ગમે જીવડું આવીને આપણને કવડી જાય તો હું આપણે એનો બદલો લેવા જવાનું? અરે એ જનાવર છે, એ ગમે એ કરે, આપણે થોડું એની સામે એના જેવું થવાય છે. હા તો ભાભીને આટલી બુદ્ધિ તો છે ને કે એ આ ઘરના મોટા વહુ છે. જો ઘરના હંધાઈ કામ મારે કરવાના, બધું મારે કરવાનું, અને જે હું ફળિયા વાળતી હોય ને ભૂલથી તે મારથી જરીક ધૂળ ઉડી ગઈ હોય ને તો ભાભીનો ચહેરો ખરાબ થઈ જાય, ભાભીનું રૂપમાં ડાઘા લાગી જાય. એને એ નથી ખબર. હા એ એના રૂપનું ઘમંડ કરે છે ને, પણ ચાંદમાંય કે ડાઘ તો છે જ તે. હા હા તારી અંધી વાત સાચી છે, સાંદામાં ડાઘા છે, પણ અહીંયા તો આખો સાંદો જ ડાઘાવાળો છે. એનું શું કરવું? હે જો હા જે વસ્તુ જેવી છે ને એને એવી રીતના સ્વીકારી લેવાય, પછી એને તું સુધારવા જા કે એની સામે બોલવા જા તો ખબર જ છે કે આનું કોઈ પરિણામ આવવાનું નથી. હા તું છે ને ખાબોચિયામાં પથ્થર નાખ તો શું થાય? ખાબોચિયામાં કિસળ હોય એ કિસળ આપણા જ મોઢા ઉપર આવે, એ ક્યાંય બહાર ન જાય. મને ખબર જ હતી કે તમને હું આ વાત કરીશ ને તો તમે મને જ હો પાનાનું ભાષણ સંભળાવશો. ના ના મારે કોઈને ભાષણ સંભળાવવું નથી બાપા. હા, તમારા ભાભી મારી સામું તો બોલતા બોલે, પણ મોટા ભાઈ હાસ તો મોટા ભાઈ સામું તે ન બોલવાનું બોલ્યા. કાળા બિલાડા હારે લગ્ન કર્યા ને હું પસ્તાણી. આવું કોણ બોલે? નથી હવે એને ગતાગમ પડતી બાપા. એને જો ખબર પડતી હોત તો આ ઘર હાંસવીને ન બેહત, પણ નથી પડતી, એ તો વાંધો છે. હા તમે બધા આમને એમ ઢીલું મૂક્યું છે ને એટલે જ તે, નકર પહેલેથી જો જરીક આવી જીભ ઉપડી હોય ને મોટા ભાઈનો હાથ ઉપડ્યો હોય ને તો કાંઈ ન થાય, પણ નહીં નકરું ભાભી કે એમ મોટા ભાઈએ તે પહેલા પૂછીને પાણી પીતા, હવે ઈ પસ્તાતા હશે. હાથ ઉપાડવાથી સારું લાગે? હે આમાં ક્યારેય સહન તો મારે પણ કરવાનું ને. સહન કરવાની વાત નથી હેતલ, આપણે નાના જઈ
કદાચ નાના પંડે નાના આપણે થોડી ઘણી બે ચાર વાતો કદાચ સાંભળી લીધી કે કદાચ એમને શીખવી દીધું તો હું ફેર પડવાનો છે. વાંધો નહીં, ભલે ને આપણી માથે માછલા ધોવે નહીં, આપણે કાંઈ નહીં બોલવાનું. એમ જ કહેવા માંગો છો ને તમે? હું તો એ જ કહેવા માંગુ છું વાહ. કે તાળી છે ને બે હાથે પડે, કોઈ દી એક હાથે તાળી પડે નહીં. હા, હું તને કાંઈ પણ કહું, તું મને સામો જવાબ આપે તો જ હું તારી હારે વાત કરી શકવાનો છું ને. હા, તું જ મને કાંઈ જવાબ નહીં આપે તો પછી કદાચ મને ગમે એટલો ગુસ્સો હોય છે કે ગમે એટલું કહેવું હોય છે, તને કાંઈ કહેવાનો મોકો જ ન આપું તો તું હું કહેવાની છું મને? તમારો કહેવાનો મતલબ એમ કે હું સામેથી ભાભીને ઉશ્કેરું છું. વાંધો નહીં, એવો- સવા દ્યો ને. હા, તમે કહો ને એમ બસ. હા, તમે જ હાસા, તમે આ ઘરમાં હંધાય હાસા, હું એક જ ખોટી. મારાથી જ ઝઘડા ઊભા થાય છે કારણ કે ભગવાને મને રૂપ ન થાપ્યું. અરે પણ હેતલ, આમાં રૂપની કે સંસ્કારની કે એવી કોઈ વાત આવતી નથી. હું તને એટલું કહું છું કે શાંતિથી રહે ઘરમાં. વાંધો હાલ હવે તું હંધી વાત મેલ, મને લાગી છે ભૂખ. હાલ જમવાનું કદાચ હોય તો આપી દે, નકર પછી હું જાઉં પાછો વાડીએ. બાકી અહીંયા તો બળેતરા જ રહે, બધાને સમજાવવામાં જ રહ્યું. હું હાલ તમારે જેમ નથી આપી હો જમવાનું. હાલો મોર ખાવા. હા, ધીમે ધીમે બોલની પણ. હાલ હે નીલે ગગન કે તલે. એલા લે જીગા તું હા હા અહીંયા આવ્યો સુરત થી? અરે જોનીભાઈ 2 દિવસ છે ભાઈ. આમ નો આવ્યો, આમ નો આમ. અહીંયા ક્યાં આમ સુરત થી મેં તારી પાસે કઈક મંગાવ્યું હતું, ઓલું અત્તર. તું લાવ્યો કઈ? લા ભાઈ ભાઈ અત્યાર માટે તો હું બહુ જગ્યાએ ફર્યો પણ એ મળ્યું જ નથી મને અત્યાર ભાઈ. અરે ભલા માણા, આ એક કામ તને હોપ્યું ને પણ ઈ તારાથી ન જ્યું. પણ તું મને ઈ કે આમ અચાનક હું આમ ગામમાં દર્શન દીધા? શું કરે યાર ભાઈ, જને તને તો ખબર જ છે કે હીરામાં મંદી છે, માહોલ બહુ ખરાબ છે. વાત તો સાંભળી. આ છે ને તું નાનપણમાં ગયો હીરા ગામમાં, ત્યાં મને ખબર જ હતી કે છે ને મંદી આવશે. આ હીરા છે ને ધંધો જ એવો છે, અમે ઈ હાટું જ ખેતી હાંસવીને બેઠા. ભલાટ મારા બાપુજીએ કીધું કે બટા તું રહેવા દે, આ વસ્તુ સારી નથી, તું બીજો ધંધો કર, હીરામાં નહીં કર કાંઈ. પણ જો ગયો તો શું કરવું? આ તમને શું છે, ત્યાં ગયા તા જીન્સ ને ટી શર્ટ ને હારા હારા લુગડા પહેરવા હોય ને તમારે, જો, શહેર એવું છે તો જેવા માણસો એવી રીતના રહેવું પડે હા, આપણે. તો બરોબર પછી રહેવું તો પડે જ ને. હા. પણ આમ લાયક છો હીરો જેવો હો, બાકી સિટીમાં જઈને તું થઈ ગયો છો હીરો જેવો. હવે મારો. ગામમાં આવ્યો તો થોડુંક એવું દેખાડવું પડે ને આપણે. હા, હીરામાં હતા તો કેમ નહીં. આ ઓલું સિસ્ટમ વહી ગઈ કા, વાહે દાચ્યા રાખતા હતા ને એવી બધી. અત્યારે તો હવે ચશ્માનું, હા, એવું બધું થઈ પાટલા ગયું. ટી-શર્ટ પણ આવું બધું પહેરે. આ જો અમે અત્યારે છે ને તું આવ્યો ને તે સારું છું. હમણાં છે ને આમે તાર બાપુ કહેતા હતા કે દાડિયા મળતા નથી, આ જીગો આવી જાય ને તો સારું. અને તું આવી ગયો, એક દાડિયો ઓછો કરવો પડશે, ખેતરમાં લાગી જાય છે. આ ગયા હીરા, આપણે હું રાખ્યું છે હીરામાં. બરોબર છે. આપણે એવું થોડું છે કે આપણે પહેલા જે દેશમાં આપણે રૂઢી હતી, આપણે જે રહેતા એ રીતના જ રહેવાનું છે. આ તો ખાલી કપડાં પહેરે છે તો એવું થોડું થઈ ગયું કે આવડા લોકો એમ મોટા થઈ ગયા. આપણે એ જ કામ કરવાનું છે. પણ તું કે આમ ક્યાં જતો હતો? બસ જો હાલવા નીકળો તો ગામમાં, શું કરું બોલ. હા, તો તે અમે તે 7-8 વર્ષથી ગામ તો કઈ ભેળું નહીં હોય ગામમાં, હું છે હું નહીં. તને ખબર છે આ આપણા ગામમાં છે ને શેક ડેમે પાસ થઈ ગયા છે નદીમાં. હા અને હવે છે ને આ ખેડૂને કોઈને ઉનાળામાં પાણી ખૂટવાનું નહીં. હા તે સારું છે, જોવા જ નીકળે છે. ચાલો જોઈએ, મળીએ પછી પાછા. હા, તે વાંધો ને, આમ જો ઘરે આવજે. હા હા ચોક્કસ. બરોબર? વાહ હે, હીરામાં મંદી તો ખબર જ હતી. લે હા, મારો ભાઈ મને રસ્તામાં જ મળી ગયો. તું આમ ક્યાં આયલી? મને તો આ મારો દોસ્તાર ભટકાણો રોડ ઉપર, હું વાડીએ જતો છો ને તે આ જોઈ દે સુરત થી હીરા ગામ તો બહુ મંદી આવી ને તે ઈ જો વી આવ્યો. એટલે મેં એને સલાહ આપી. મેં જોયો, ઓળખું છું, ઓલા જીગાભાઈ હતા ને. હા, ઈ જીગો બસ. જીગો મારો નાનપણનો ભેરું હો. હા, તો મને તો કંટાળો આવતો હતો ને એટલે ચક્કર મારવા નીકળી અને એમ થયું કે રમલીની વાડી બાજુ આઈલી જાવ અને એને મળી આવું. હા, પણ વાડી બાજુ તો જા, પણ હું શું કહું તને, આ તું એટલો બધો મેકઅપ કાં કરસ? મને કઈ ઈ સમજાતું નથી મારી બેન. ક્યાં મેકઅપ કર્યો છે ભાઈ મેં? હા, તને મેકઅપ લાગ્યો મારા મોઢા ઉપર. તને તો ખબર છે કે ભગવાને મને કુદરતી રૂપ આપ્યું છે એટલે મારે મેકઅપની જરૂર જ નથી પડતી. આ હું જો ઈ જ કહેવા માંગુ છું કે લોકો મેકઅપ કરે ને તોય તારી જેવા નથી લાગતા, એ જ પણ ને. તું છે ને વગર મેકઅપે આટલી હારી દેખાશો. બોલ. તો પછી તમને તો આમ ગર્વ થવો જોઈએ કે હું તો રાધાનો ભાઈ છું. રાધા એટલે રૂપ રૂપનો હંબાર એમ. રાધા તો તું છો ને મારા બનેવી લાલ રહ્યા કાનુડા જેવા કાળા, એટલે આમ તો રાધા કૃષ્ણની જોડી જ કહેવાય. પણ એક વાત કહું મારી બેન, ખોટું ન લગાડતી હો. એટલે બોલ ને, હારી વાત હશે તો સાંભળી અને ખોટું લાગશે તને મોઢા ઉપર કહી દે. તું ભાઈનું મોઢું તોડી લે એમ? મોઢું તોડવાની વાત જ ક્યાં છે? જો હારી વાત હોય ને તો જ તું મને કહેશે. ભાઈ ખોટી સલાહ આપવાનું મને રહેવા દેજે તું. સલાહ દેવા ન થાય મારી બેન, તું મળી ગઈ ને એટલે અહીંયા સારું કર્યું, બાકી તને મળવા જ હું આવવાનો હતો. લે તો આવો તું ને ઘેરે તારે, તને પણ- કોઈ ના પાડી હતી? તું હવે અહીંયા મળી ગઈ, હવે હું કહું
આપણે રાધા કૃષ્ણની વાત કરી તો રૂપાળી તો રાધા હતી કે નહીં મારી બેન? હાસુ કહેજે. હતી ને. તો એને હું તારી જેટલું અભિમાન હતું રૂપનું? લે, મને ક્યાં અભિમાન છે રૂપનું? મેં ક્યાં કીધું કે મને રૂપનું અભિમાન છે? આ તને એવું લાગતું હોય છે કે હું રૂપનું અભિમાન કરું છું. અરે મારી બેન, તું છે ને મારા ઈશારામાં સમજી જા ને તો સારી વાત છે. આ તારો ઘર સંસાર ભાંગીને રહે એક દિવસ, તું સમજી જા. રૂપનો એટલો ઘમંડ હારો નથી મારી બેન. પણ હું ક્યાં મારા રૂપનો ઘમંડ કરું છું? અને મારા રૂપને ને મારા ઘર સંસારને હું લાગે વળગે? લાગે એટલે વળગે ટૂંકમાં જ ઠીક, ને. તને મારા હારાવડાની જેમ મારાથી બળતરા હાલવા માંડી એમ ને? અરે ભગવાને ભાઈ, હું બનાવી તારો ભાઈ છું, તારથી બળતરા મને ન થાય. મારી બેન તો સુખી રહે, ખુશ રહે, એમાં તો મને ખુશી થતી હોય. અને કયો ભાઈ એવો છે જે બેનના સુખમાં સુખી ન થાય? તારા જેવો ભાઈ. તું કે બેનના સુખમાં સુખી થશો? નથી થાતો. નક્કી ઓલો છે ને કાળિયો તારી પાસે આવ્યો છે તને ચડાવવા. હવે ઈ તારો ધણી છે, બોલવામાં જરીક ભાન રાખ, જીભડી કાબુમાં રાખ, આવું ન બોલાય. હે ધણી છે ને તો બધાયની સામે મારું વાતમાં અપમાન કરી નાખે છે. જ્યારે હોય ત્યારે બસ મને કંઈક ને કંઈક સંભળાવ્યા કરવું, કંઈક ને કંઈક સલાહ દેવી. એને એમ નથી થતું કે હું મારી બાયડી છું તો મારી બાયડીનું બધા સામું અપમાન ના કરું. અરે પણ ઈ છે ને તને ઘરના કામકાજ કરવાનું કહેતા હોય. આ હેતલબેન છે કે નહીં તારા દેરાણી, ઈ બિચારા આખા ઘરનું કામ કરે તો બંનેવીલાલ મને ઈ જ કે ઈ થોડું ઘણું કામ ઈ કે રાધા કરે તો એને વાંધો શું હોય? એ હેતલ છે ને ગરીબ માવતરની દીકરી છે, ઘરિયાવરમાં કઈ લાવી નથી. અને એનું રૂપ તો તમને ખબર છે, અરે! કાળી બિલાડી જેવું રૂપ છે. એટલે રૂપના બટકા નથી ભરાતા મારી બેન. અને સંસ્કારની વાત નથી. આમ જો ઘરમાં સભ્યો બધા હોય ને, બે વવારું હોય ને તો હળી મળીને કામ કરે ને તો પ્રેમ વધે પરિવારમાં. હું કઈ ઘરની કામ વાળી નથી કે અંધાઈના ઢોળા કરું ને કામ કર્યા કરું. અને તમે તમારું જે કામ કરતા હોય ને કામ કરો જાઓ. મને ખોટી સલાહ કે શિખામણ ના આપો તમે. બહુ કરી હવે ત્યાં તો સલાહ સૂચન દેવા ન આવ્યો, તને સમજાવવા આવ્યો છું. હે મારે નથી સમજવું અને બીજી વખત મને સમજાવતાય નહીં. તો હદ કરી હવે. આ છોડીને સમજાવવી કેમ? હવે એક વાતમાં સમજવા તૈયાર નથી. પણ લ્યો, અહીંયા મોટા ભાઈ તે વિચારમાં બેઠા છે. હા, ત્યાં હેતલને સમજાવીને આવ્યો, એ તે વિચારમાં હતી. અહીંયા ભાઈ અંધાઈને હું તો સમજાવવામાં જ રહી. મોટા ભાઈ, મોટા ભાઈ! અરે દેવા, તું ક્યાં કઈ દુનિયામાં ખોવાઈ ગયા હતા? શું કરું ભાઈ? હાવ કંટાળી ગયો છું, સાચું કહું ને તો. કોઈ વાતમાં સમજ નથી પડતી શું કરું. આની કરતાં તો લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. મોટા ભાઈ, તમે મને સમજાવો. હા, બળતરા કરવાથી બળતરા ઓછી થઈ જવાની છે? હે, આવી રીતે તમે અહીં નિરાશ બેસો, ઉપાધિમાં બેસો તો અસર તો તમને થવાની છે કે બીજા કોઈને? હે, મને ખબર છે કે અસર મને થવાની છે અને મને જ થઈ છે. હા, તારી ભાભી કોઈ વાતમાં સમજતી નથી. હા, ભગવાન એને હું રૂપ આપી દીધું છે ને કે કેટલું અભિમાન કરે છે ને એ જ નથી સમજાતું. હા, એના ભાઈને કીધું, એણે ઘણી સમજાવી, પણ આ ભૂત જેવી કોઈ વાત સમજતી જ નથી. બસ આખી દુનિયામાં એક જ રૂપાળી હોય ને એવી વાત કરે છે. હાસું કહું ને તો ઘણી વાર તો એવા વિચાર આવે છે ને, હાની કરતાં તો છે ને ક્યાંક હા મંદિર પકડીને બેસી જવો તો સારું હતું. પણ મોટા ભાઈ, શું બોલો છો તમે? હે, તો હું મને કરું? તો છે ને એ જ નથી સમજાતું કે આ મારી સામે ઊભેલો વ્યક્તિ એ મારા એ જ મોટા ભાઈ છે ને, કે જે મને નાનપણમાં શિખામણ આપતા હતા, મને સમજાવતા હતા. આ મને જ્યારે જ્યારે જરૂર પડતી હતી ને ત્યારે બે ચાર હાંસી સલાહો આપતા હતા. હે, હાથનો દીતો જુઓ આ કેવો ફરી ગયો છે. અત્યારે હું તમને સલાહ આપું છું ને તમે મારી સલાહ માનો છો. લ્યો, ખરા છો તમે. હવે બધું માથા ઉપર લઈને થોડી બેહાય. હે, તો જીવન જ ન જીવી શકી. હવે જેનામાં જે છે એ વસ્તુને સ્વીકારી લ્યો ને. માનું છું કે ભાભીને થોડો ઘણો રૂપનો અભિમાન છે અને બહુ વધારે પડતું છે, કારણ કે એ જે રીતના ઘરમાં કરે છે ને એવું કરવું ન જોઈએ. પણ એના ઉપર તમે આમ આખો દી વિચારા કરશો અને આવું બધું મગજમાં લીધા કરશો તો કાંઈ ફેર પડવાનો છે એને? એને કાંઈ ફેર નથી પડવાનો. હા, જો હા, તને નથી ખબર. હા, તો જેના પર વીતતી હોય ને એને ખબર હોય. આ બધું સાંભળીને હું કંટાળી ગયો છું. આજે સવારમાં હા બહુ બિચારા વાળતા હતા. હવે ઘરના કામ તો કરવા જોઈએ ને, અને આ મહારાણી તો કાંઈ કામ કરવા નથી. હા, વાળતા હોય તો ધૂળ ઉડવાની છે. હા, હા, એ વાતને લઈને એને જેમ ફાવે એમ બોલવા મળ્યા. હા, મારો તો જીવ બળી ગયો. તારી ભાભીને મેં જેમ ફાવે એમ ગગલાવી.
તો મારી સામે મળી બોલવા ન બોલવાનું બોલી એને એ ખબર નથી પડતી કે ધણી સામે કેમ બોલવું ને કેમ નહીં. હા મારું મોઢું તોડી લીધું બોલે ને. હવે તું જ કે મારે શું કરવું? હા કંટાળ્યું તો શું કરું? હે પછી હો જાતના વિચાર આવે. ખરેખર તો એમ વિચાર આવે છે ને કે આની કરતાં છે ને છૂટું કરી નાખું તો. લ્યો હા કરીને પાછી બીજી વાત. અરે તમને કહું છું કે વધારે પડતું વિચારવાનું બંધ કરો. એમાં તો તમે વધારે પડતું વિચારી રહ્યા છો. અરે કાંઈ ફેર નથી પડવાનો. હા એક જ વસ્તુથી ફાયદો થાય. જો તમે છે ને ભાભીને સમજીને સમજાવવામાં સમય નાખશો ને તો. બાકી જો તમે એની હામાં થયા તો વાત પતી ગઈ મોટા ભાઈ. હા ક્યારેય પણ ઉકેલ નહીં આવે. અને ભાભી રહ્યા પોતાના અભિમાનના આમ પૂંજારી. એટલે ભાભી છે ને કોઈ દી નમતું નહીં મેલે. એ તો પોતાનો કક્કો હાંસો જ રાખશે. હું તો માનું છું કે માણાને ટેવ હોય, પણ બીજાની લીટી છે ને આમ તોડીને પોતાની લાઈન લાંબી કરે ને એ માણા કોઈ દી આગળ ન જઈ શકે. હા ભાભીમાં એવા જ બધા ગુણ છે. એટલે તમે છે ને એની સામે એની જેવા થઈને શાંતિથી બેહીને વાત કરો. બે જણા બેહીને સમાધાન કરો તો આ સમસ્યાનો ઉકેલ આવશે. નકર મોટા ભાઈ આજીવન આમને આમ રહે. મેં નહીં કર્યું હોય. હા તું કે મેં નહીં કર્યું હોય. મેં બધા પ્રયત્ન કરી જોયા. હા તો તારી ભાભીને કરી જોયું અને બધું સમજાવી પણ જોયું. પણ તારી ભાભી છે ને હા એકની બે નથી થતી. હા એને તો એમ જ છે કે ઈશ્વરે એને એકને જ રૂપાળી કરી અને બધી બાકીના બધાને કદરૂપા. હે હા એટલું અભિમાન કરે છે ને કે એની કોઈ પરવા નથી. હા તને ખબર ન હોય તો કહી દઉં. આ કેટલા દિવસથી એના હાથનું મેં ખાધું નથી. હે આ રહોડામાં તો ગળતી નથી. હા કે ધુવારા થાય તો મારું રૂપ બગડી જાય. હા હેતલ વહુ છે બિચારા તે એકલા એકલા બઢા કરે. હા તો સારું છે કે હા હેતલ વહુ છે ને કાંઈ મનમાં નથી લેતા. જો એ મનમાં લેતા હોય ને તો આપણે બે ભાઈઓ ભેળા ઉભા વાતો કરીને વાતો ન કરતા હોય. છે બાપા મોટા ભાઈ મેલો ને આંધી વાતું. હાલો હા તમે છે ને કોઈ કામમાં મન લગાવો. કામમાં મન લાગશે ને એટલે આવા વિચાર નહીં આવે ખોટે ખોટા. હાલો હાલો મારી યાર હાલો હાલો ને હવે હાલો. હા સા પાણી પીવાશે હવે તો. ખોલીને કહું ખાલી કબૂતરીને બનાવી દે. ઓ કાળા દેવરાણીજી હેતલ. હા કાળી ઝટ દેખાની આવીશે નહીં. બોલો ને ભાભી, શું કામ છે? લ્યો આવીને બેહી ગયા. બોલો ને ભાભી શું કામ છે? હા તને ખબર નથી પડતી આ સાનું ટાણું થયું છે તો તારે મને ચા બનાવીને દેવી જોઈએ. ભાભી હા તમે મને ચાનું કહો છો તો તમે જ બનાવી લો ને. હા ચૂલાને કાં તાળા માર્યા છે મેં? હા તારી જવાબદારી જેવું કંઈ છે કે નહીં કે વડીલની સેવા કરવી વડીલના કામ કરવા? પણ નહીં, તને તારા મા બાપે સંસ્કાર જ ક્યાં આપ્યા છે કે તું વડીલનું કામ કર. છો હા તમારે છે ને મારા મા બાપ સામું બોલવાનો તમને કોઈ હક નથી. અને રહી વાત આ ઘરની તો આ ઘરની મોટી વહુ તમે પણ છો. તમારી પણ જવાબદારી આવે છે કે તમે કામ કરો. પણ નહીં, એટલે જ ને તમે તો કામના આળસુ છો હોય એક નંબરના. તમારી કરતાં તો જનાવર હોય ને એ હારા. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે હો. ખાધા જ્યાં જે બોલાતું હોય ને એ ત્યાં બોલશે. અહીં મારી પાસે ના બોલતી. અને મોટી વહુ શું ને તો તારી ફરજ છે. અત્યારે તો મેં કામ કર્યું હવે આ ઘરને તારે હાસવાનું હોય. હા તમે ખાલી એક જ કામ કરો છો, ખાઈને બેહવાનું. અને જનાવર હોય ને એ ખાઈને ખાધાનું તો સૂકવે જ તે સમજ્યા. એને તે નિરણ નાખે ને પછી એ તે ખેતીવાડીમાં એને મસ્ત મજાના કામ કરે. એને ખબર છે કે આપણે જેનું ખાઈ છે એને એનું મફતનું ને હરામના રોટલા ન ભંગાય. હે જ કહું છું કે જેનું ખાઈએ છે ને એનું મફતનું ને હરામના રોટલા ના ભંગાય. તારા બાપાની ઘરે તો ભિખારી વેળા છે ત્યાં તો તે કઈ સારું ભાડ્યું નથી. અને અહીંયા તને રોજ રોજ અલગ અલગ ખાવા તો મળે છે. 32 જાતના ભોજન ને 33 જાતના શાક હા મળે તો છે. હું મારું કામ ખાઈને ખાજાનું તો કરું જ છું ને. તમારી જેમ તો નથી ને ઓર્ડર ફાડવા. અને તમે આ કયા રૂપની વાત કરો છો મને તો એ નથી સમજાતું. હા ચાંદો છે ને ચાંદો એમાં પણ દાગ છે તો પછી તમે તો કાંઈ ન કહેવાવ ભાભી. ચાંદામાં દાગ છે ને આ રાધામાં દાગ નથી. જો તને મોઢા ઉપર એક પણ દાગ દેખાય છે? નહીં દેખાય. બસ તો મારામાં દાગ નથી એટલે હું તો મસ્ત મજાની છું. રૂપ રૂપનો અંબાર. તમારી જેમ નથી ભિખારી વેળા કરવામાં. હા તમારે અભિમાન હેનું છે? તમારા રૂપનું જ ને. પણ તમને ખબર ન હોય તો એક વાત કહી દઉં. આ અભિમાન તો રાજા રાવણનું તૂટ્યું હતું. અભિમાન છે જ નહીં. અભિમાન હોય એનું તૂટે ને. અને રહી વાત ઘરકામની
તો હું ધારું ને તો મારા ભાઈને કહું ને એટલી કામવાળીઓ અહીં મોકલી દે એમ છે. કારણ કે મારા બાપાની ઘરે બેઠા બેઠા ખાવ ને તોય ખૂટે એમ નથી. હણના ભંડારું ભર્યા છે, ભંડારું. અને તમે જે આ જલસા કરો છો ને એ પણ મારા ભાઈના આશીર્વાદના લીધે જ તમે અહીંયા જલસા કરો છો. બાકી તારા બાપની ઘરેથી તો કરિયાવરમાંથી એક ચમચી લાવી નથી. એટલે તારો છે ને હક નથી મને કહેવાનો. આ ઘરમાં હંધુય છે ને એ બધું મારા બાપાના ઘરની એક એક વસ્તુ છે. તમારા ભાઈને ખબર છે કે મારી બેનને ખાલી ભગવાને રૂપ જ આપ્યું છે, બાકી બુદ્ધિ આપતા તો ભૂલી જ ગયો છે. તું છે ને મારા ભાઈ માટે કે મારો વિશે બોલતી નહીં એક શબ્દ. બાકી આ સટિયા તારા માથામાં છે ને એ બહાર નીકળતા વાર નહીં લાગે. નહીં મારો દેર કે તારો જેઠ કોઈ આડો આવે. સો ભાભી, તમે છે ને આ ખોટું વર્તન કરો છો અમારી હારે. તમારું ઘર છે ને તમારો હક છે. હું કાંઈ કરિયાવરમાં ઘર લઈને નહોતી આવી. એટલે જ ને, એટલે જ કહું છું કે તું કઈ કરિયાવરમાં ઘર લઈને આવી નથી. હા તો અને પછી હું હા ઘરની હંધી વસ્તુ કરિયાવરમાં લઈને આવી છું. એટલે તારો છે ને મને એક પણ શબ્દ કહેવાનો હક નથી. આ ઘરમાં કામ વાળીને જેમ આવી છે ને સાની માની કામ કર. મારી હામું ઝીબડીયા લાવતી. છો તમે કહો ને એમ તો નહીં થાય. ઠેકો નથી લીધો મેં આ ઘરનો. એટલે હું જેમ કહું એમ તો નહીં કરે. એનો મતલબ એમ કે તારે આ ઘરમાંથી બહાર નીકળવું લાગે છે નહીં? હું જેમ કહું એમ તું નહીં કરે એટલે રહેવું છે આ ઘરમાં કે નીકળવું છે કે ધક્કા મારીને કાઢું? તમારે જે કરવું હોય ને કરો. મારવી છે ને તો મારી નાખો ને મને. હા બસ પીલુડા પાડતા આવડે. એનો બાપે ભિખારી ને દીકરી ભિખારી. બાપની ઘરે તો કોઈ દી હારું અને નથી પડ્યું, હારું કપડું નથી પડ્યું. અહીંયા જો હા લીલી પીળી થઈને ફરે છે. હા આવો આવો હાર પહેરે છે. આ હારે ખબર જ છે ને મારા ભાઈએ જ આપ્યો તો તને. અને આ કપડે મારા જ પહેરે છે. ખબર છે ને કે નહીં? મારી જ વસ્તુ પહેરી ઓઢીને મારી જ સામું ઝીબડી હલાવે છે. પેલા છે ને આપણી હેસિયત જોવાય કે આપણે કોની સામું હું બોલીએ છીએ ને હું નહીં. અને ઊભી થઈને આમ સા બનાવી છે મારા હાટું. થા ઊભી આમ ઊભા થયાની જેમ બેઠી છો દાસુ જોઈને. ભિખારીની દીકરી ભિખારા જેવી જ રહી. હલો, હા કોણ? લે મોહનભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. હું મોટા ભાઈ હારે વાત થઈ હતી તો 5 થેલી જઈશે. હા પાકું, તમે તમારે 5 થેલી લઈ લો ખાતરની. હા હા વાંધો નહીં. એ તમને જે સારું લાગે એ લઈ લો ને તમે તમારે. હા એ સારું લ્યો. હા મેલું હો. એ હા સીતારામ થઈ. લે કેમ મેતલ શું થયું? હા તો આમ હુંડા પાડે છે. શું થયું છે હેતલ? ભૂલ ને હેતલ, શું થયું છે? હું કહું તમને, આજે તો આપીએ હદ વટાવી દીધી છે. મારી ઉપર હાથ ઉપાડી લીધો હું વાત કરે છે તું? અને મારા મા બાપનું ન બોલવાનું બોલ્યા. સો તું છે ને આમ રડ નહીં. તું રડીશ ને તો જો આ વાત છે ને વધારે બગડશે. અને વાત રહી ભાભીની તો મેં તો તને અગાઉ સમજાવી હતી કે ભાભીની સામે જવાનું બંધ કરી દે. પણ હાચું કહું ને તો તું છે ને આ જે કંઈ પણ કામ કરે છે ને હા અંધું એના લીધે જ થાય છે. તારે એવી રીતના કામ કરવાનું ને એવી જગ્યાએ કામ કરવાનું ને કે આ ભાભીના નામની મગજમારી જ ન આવે જીવનમાં કોઈ દી. પણ તું સમજે જ નહીં. આજ તો મારો કાંઈ વાંક નહોતો. હું તો મારું કામ જ કરતી હતી અને ભાભીએ બોલાવી, કીધું ચા બનાવી દે. પણ એમ કીધું કે મેં ક્યાં ચૂલાને તાળા માર્યા છે, તમારે પીવી હોય એવી બનાવી લો ને. એક તો હું ચા બનાવી દઉં ને પછી પાછા ઉપરથી એ ચાના વગોવણા તો કરે જ છે. ત્યારે એમ નથી કીધું કે ના ના આજે સારી થઈ છે. ખરેક ખાંડ વધી જાય તો સા માથે નાખે અને ખરેક ગમે એવું પાનું કાઢીને બસ મારી યારે બાંધવાનું જ ગોતે છે. જો તું પહેલાં છે ને રડવાનું બંધ કરી દે. ને રડ નહીં. હા અને જો હું મને ભગવાને રૂપ નથી આપ્યું એમાં મારો હું વાંક છે.
જેવા હેતલ શું થયું છે? કાંઈ નથી થયું મોટા ભાઈ. હું કાંઈ નથી ખાલી થયું. હા બહુ કેમ રડે છે? અરે એને ઠે વાગી, પગમાં ઠે વાગી એટલે રડાઈ બસ, ગયું. બસ કર. હા તું તે હવે ખોટું બોલતા શીખી જો. વહુ હું છું છે માંડીને વાત કરો. કાંઈ નથી થયું ને હેતલ. હું આમાં તું માંડી મૂંગો રે ઘડીક, તું મૂંગો રે ઘડીક, એને બોલવા દે કાંઈક. હા તમે હંધાય વાત દબાવો છો ને એટલે જ વાત આગળ વધે છે. અને મને ખબર જ છે કે શું થયું છે, પણ મારે વહુના મોઢે સાંભળવું છે. બોલો વહુ, શું થયું છે? અરે કેવું તો ન જોવે, પણ હવે મારાથી સહન નથી થતું. ભાભીએ આજે હદ વટાવી દીધી છે. મારા ઉપર હાથ ઉપાડ્યો અને ન બોલવાના શબ્દો બોલ્યા મારા માવતર વિરુદ્ધ. હા હા તું દબાઈ વાત નહીં હજી. હા એટલી વાત થઈ જાય છે, આવું થઈ જાય છે, તોય પાછો કહે છે કાંઈ નથી થયું, ઠેહ વાગી. તો હું કરું? હા તમને આવીને બધી વાત કરું એમ કે જેથી કરીને તમે અને મારા ભાભી બે ઘરમાં ઝઘડો કરો, અને ઝઘડો કર્યા પછી હા નો તમે ખાવાનું ખાઓ કે નહીં ભાભી ખાવાનું ખાય, અમારે તો એની જ માથાકૂટ રહે ને અરે ઘરમાં. નો ખાય તો કાંઈ નહીં, હે નો ખાય તો કાંઈ નહીં, અને કાંઈ ખાય નહીં તો કાંઈ વહી નહીં જાય. અને આમ જો હા બધી વાત છે ને ઘરમાં આવું થતું હોય ને એટલે વાત કરવી પડે. હા હવે છે ને હા પાણી માથા પરથી વહી ગયું છે, હવે સહન કરવાનો વખત નથી, હવે કંઈક પગલાં ભરવાનો વખત છે. કાંઈ પગલાં ભરવાના થતા નથી મોટા ભાઈ, કાંઈ નથી ભરવા પગલાં. એને મારી બાઈને કંઈક કીધું છે ને, હા તો એમના વતી હું માફી માંગવા તૈયાર છું. હું માફી માંગુ છું હાથ જોડીને. આમ જો હા તારે કોઈની માફી માંગવાની નથી, અને હવે માફી માંગવાની જેને થાય ને એ તારી ભાભી માગશે, અને નહીં માગે ને તો એને છે ને એના બાપના ઘર ભેળી કરી દે. અરે મોટા ભાઈ કેવી વાત કરો છો? હા તો હું વાત કરું. ભાભી ઘર મેલીને બિયા જાહે કે તમે એને મોકલી દેવો તો તમને શું લાગે છે? આખા ગામમાં ફજેતી નહીં થાય આપણી, બધા વાવા કરશે આપણી. મોટા ભાઈ સાવા દ્યો ને, જે થયું એ મારો વાંક હશે બસ. હવે આ કહે છે ને કે એ માફ કરી દેવા તૈયાર છે, તો પછી હું કામ ને વાતને લંબાવી? હવે જવા દો, જે થવું તું ને એ થઈ ગયું છે બધું. તારી વાત સાચી છે, હવે જવા દે. હા વાત હવે જવા જ દે. હવે વાત વધારવાથી કોઈ ફાયદો નથી. હવે છે ને હટાણે જ હું જાઉં છું. હા એના ભાઈને લઈને હટાણે જ આપણે ઘેરે જાઉં છું, અને આજે જ ફેસલો કરી નાખું છું. અને આમ જો તમે બે મારી વાત કાન ખોલીને સાંભળી લો. હા હું જે પણ પગલાં ભરું ને એમાં તમે વશમાં ન બોલતા, અને વશમાં બોલો ને તો તમને મારા હમશે. શું? જો હા છે ને હા સીધી આંગળીએ ઘી નહીં નીકળે. એને એના રૂપનું અભિમાન છે ને, હવે હું દેખાડી એને કે રૂપ કોને કહેવાય અને સંસ્કાર કોને કહેવાય. મોટા ભાઈ મારી શું જરૂર હતી મોટા ભાઈને આંધી વાત કરવાની? હવે ઘરમાં બકેડો થાય. લ્યો હા, કરો વાત હજી. અરે મોટા ભાઈ મારી વાત તો સાંભળો. હેલે હા મારો ભાઈ આવ્યો. ભાઈ તો આવે જ ને, પણ આ તું હું બેઠી બેઠી નખરા કરશો એકલી એકલી? લે ક્યાં નખરા કરું છું? આ પણ તૈયાર થવાના નખરા તો કરશો, નથી સામે કાસ કે કાંઈ તોય તૈયાર થશો બેઠી બેઠી. લે બેઠી બેઠી વાળ હરખા કરતી હતી, એમાં મારે કાચની ક્યાં જરૂર હોય ભાઈ? બરોબર જ છે વાળ, એમાં ન્યા હું હરખા કરવા થા બેઠા બેઠા? હરખા કર્યા એટલે તો બરોબર થયા, બાકી તો ઉડી ગયા તમારા વાળા, ઉડતા હતા પવનના કેવા. અલા પણ તને મેં છે ને કેટલી વાર સમજાવી, એટલું બધું હું છે પણ તને, તું તૈયાર થયા કરશો આખો દી? ક્યાં તૈયાર થાવ છું ભાઈ? હા ખાલી ગળામાં મંગળસૂત્ર એટલે કે મારા પતિદેવના નામનું પહેર્યું છે, અને બસ ખાલી કેવા પૂરતો પાવડર ની લગાડ્યું છે. હું કહેવા મને ખબર જ છે ભાઈ તું રૂપાળી છો, ને બનેવી લાલની ખબર જ છે, એમાં છે ને એટલું બધું હું કામ અભિમાન કરશો? હા તમને લોકોને અભિમાન કેમ લાગે છે ને મને તો એ જ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે અભિમાન અભિમાન અભિમાન. હા શું કહું ને મારી બેન, તો તે છે ને મારું ને આપણા બા બાપુજીનું નાક કાપ્યું, આ સંસ્કાર આવા આપ્યા છે તને મા બાપે. એટલે તું મારે બાંધવા આવ્યો છે કે પ્રેમથી બેહવા આવ્યો છે? અરે બાંધવા નથી આવ્યો કે બે હવાય નથી આવ્યો, તને સમજાવવા આવ્યો છું. આ બનેવી લાલને મેં કીધું હતું કે સમજાવો, પણ એનાથી તો તું કઈ સમજતી નથી. મને સમજાવવાની કોઈ જરૂર નથી, હું કઈ દૂધ પીતી ગગલી નથી કે તમે મને સમજાવવા આવી ગયા. તમે જ ગયા છો નહીં મારા ભાઈ પાસે બે શબ્દનું ભાષણ લઈને, આમ તો લખી લખીને ગયા છો ને કે આજે રાધાની આ ફરિયાદ લખાવું, આ ફરિયાદ લખાવું, આ ફરિયાદ લખાવું, કે બધું વિચારીને ગયા હતા? કાંઈ વિચારીને નહોતા આવ્યા, મેં જ એને કીધું છે બધું. એ કાંઈ નથી આવ્યા, એ તો રેડી જ છે એની જગ્યાએ. હા એને તો હાસવાન તેવડ છે જ નહીં, બાયડીને ખાલી કેવા પૂરતી બાયડી કરી, અને હવે ભારે પડતી લાગુ છું એટલે મારા ભાઈને જઈને બે અક્ષરનું મારી કરી આવ્યા. બેન જરાક તું તારી લલુડી છે ને મોઢામાં ભરાયો, જેમ ફાવે એમ બોલમાં. આ તારો ઘરવાળો છે. ઘરવાળાને ખબર પડવી જોઈએ
કે મારી બાયડી કઈ રીતે રાખવી ને કઈ રીતે નથી રાખવી. આ તો ખાલી કેવા પૂરતી પરણી લઈ આવ્યા ઘરમાં આ મને. પણ મારા બંને વિલાલે તને હું ઉણે પાવવા દીધી કાંઈ નાખ્યાનો માગ નથી ઘરમાં. એક બે કામ કરવા પડે એમાં તું આટલી બધી ઉલેડશો. હું હાઈશું તમારા બનેવીએ મને એ પૂછો ને એને હું હાઈચ્યું એને પૂછી લ્યો. મોટા એવા બનાવીને પક્ષ લઈને અને ભાઈ જો હું તને કહી દઉં છું તારે પ્રેમથી આવવું હોય ને તો તું મારા હારામાં આવી છે મારા ઘરે. બાકી મને સમજાવવા કે મને સલાહ દેવા એ ન આવતો. બસ તને મારે છે ને હું કહેવું ને એ મને નથી સમજાતું હવે. આ લગ્ન પહેલા તો તું આવી નહોતી એટલો બધો તો ઘમંડ નહોતી કરતી. અહીંયા આવીને શું થઈ ગયું તને હારે આવીને? અરે યાર આ ઘમંડે તો લોહી પીધું. કોણ ઘમંડ કરે છે? અરે તું કરશો. જેની એકમાં કમળો હોય ને હેમણાને પીડું જ દેખાય. અને આમે હું મારાથી બળતરા હાલતી હોય ને એટલે તને આવીને ચડાવ્યા કરે અરે હું તારો ચડાવ્યા કરે. ભાઈ શું ભાઈ તારથી બળતરા નો થાય. બસ કરી જા હવે, બસ કરી જા. મોહનભાઈ, મેં તમને કીધું એમ હવે છે ને બહુ થઈ ગયું. હવે હું થાકી ગયો છું. હા, મારા ઘરમાં હા રોજ દી ઉગેના એક જ વાતનો કંકાસ. હા, ભગવાને રૂપ હું આપી દીધું છે કે એનો ઘમંડ એને હા મારા ઘરને તો હાવ પનોતી બેહાડી દીધી છે. હા, મારા ભાઈના ઘરના બિચારા હાવ ભોળા છે. એની હારે જ્યારે હોય ત્યારે વરકાજ ભરતી હોય, જ્યારે હોય ત્યારે એને ઉતારી પાડતી હોય. અને મારા ભાઈ સામે એની સામે જેમ ફાવે એમ બોલે. અરે એના ધણીનો માન મર્તબો ન જાણી શકે એ સ્ત્રીને ઘરમાં રાખીને શું કામ છે? હે ભાઈ? હા તો શું કામ રાખો છો? શું કામ પરણીને લઈ આવ્યા? લાવી જ નથી ને. હા, મારો ધણી મારું ક્યાંય માન રાખે છે કે હું એનું માન રાખવા જાઉં? હા, નાના ભાઈની વહુની તો બહુ દયા આવે ભિખારણની, તમને નહીં? બસ હવે બોલોમાં થોડું ભાન રાખ. ઈ કોઈ ભિખારી બાપની દીકરી નથી. ઈ છે ને બહુ અમીર બાપની દીકરી છે. હા, લાવી એક સમસી નથી લાવી કરિયાવરમાં. અમીર બાપની દીકરી. લગ્નનો ખર્ચો આપણે આપ્યો તો અહીંથી ભૂલાઈ ગયું? જો કે એ પણ મારા ભાઈ અડધો ખર્ચો આપ્યો તો લગ્નનો. અરે પણ એમાં હું થઈ ગયું કરિયાવરમાં કાંઈ ન લાવે. એના બાપને નો ફેર હોય બિચારાને. અમુક ગરીબ ઘરની દીકરી હોય તો ફેર હું પડી જાય. એને કરિયાવર બહુ મોટો આપ્યો છે. જે છે ને તું લઈને નથી આવી. અને એ કરિયાવર છે સંસ્કારોનો, માનનો, મર્યાદાનો. એ છે ને આ ઘરમાં હંધાઈની માન મર્યાદા જાળવે છે અને બધા હારે સભ્યતાથી વાત કરે છે અને બધાના પડ્યા બોલ ઝીલે છે. જ્યારે તું બધાનું ડગલે ને પગલે અપમાન કરે છે. જે એની પાસે છે ને એ તારી પાસે એટલું નથી. હસી વાત છે. એની પાસે છે, મારી પાસે નથી. એટલે તો આ ઘરમાં પડીશું નહીં. આ વસ્તુ પહેલા તમે શીખો. તમે તમારી બાયડીનું કે માન રાખો છો? ડગલે ને પગલે તમે તમારી બાયડીનું અપમાન કરો છો ને. તમે તમારી બાયડીને અડધું જ કરો છો. હા, મને તો લાગે તમે તો શોખ પૂરતી મને બાયડી બનાવીને લાવ્યા છો. અરે માન જોતું હોય ને તો કોકને માન આપવું પડે. હા, કોકને વેત નમી તો કોક હાથ નમે. બાકી છે ને આવી રીતે આવી વાણી વાપરો ને તો કોઈ માન સન્માન ન આપે. હે તો જેવા હારે તેવું થઈને રહેવું જ પડે. હા, બહુ હાસું કીધું. હા, જેવા હારે તેવા થઈને રહેવું જ પડે. મોહનભાઈ, માફ કરજો. આજે હું કોઈની વાત માનવાનું નથી. હા, બહુ એવું છે ને. હા, તમારી બેનને તમે લેતા જાઓ તમારા ઘરે. હરે જતી રહીશ. શોખ પણ નથી તારા જેવાના ઘરમાં મને રહેવાનો. ચૂપ થઈ જા તું હવે, એકદમ ચૂપ. હા જો બનેવીલાલ, તમારે માફી માંગવાની ન હોય. મોહનભાઈ, આમ જો હું માફી માંગુ છું મારા બેન વતી. તમે એની ભૂલને માફ કરી દો, સુધરી જાય. હું હવે થાકી ગયો છું ભાઈ. હા, મારા ઘરમાં રોજ દી ઉગીને કંકાસ મારે નથી જોતો. તમે એને લેતા જાઓ. હા તો વૈયાઈ જઈશ. હું વૈયાઈ જઈશ. રહેવાનો શોખ પણ નથી. હા, મેં તને કે તારી બાયડીની પૈડી છે તે તારી ભેગી રહો. અને જેને મારી પૈડી ના હોય ને, જે મારું વેણ કે મારું બોયલું છે ના લેતા હોય ને એવા ધણી ભેગો રહેવાનો મને શોખ પણ નથી. હાલ ભાઈ, હા હું કામ પૈડા છીએ આપણે? બનેવીલાલ, માફ કરજો ભાઈ. હું નથી સમજાવી શકતો મારી બેનને તે. હાલ ભાઈ કે તારે અહીંયા રહેવાનું છે. મોટા ભાઈ, તમારે આવું હંધુય કરવાની શું જરૂર હતી? હે, હા જોયું ને હું પરિણામ આવ્યું આ બધી વાતનું. હા મોટા ભાઈ, હા તમારે આવું નહોતું કરવું. આ ભાભીને એના પિયર નહોતા મોકલવા. જુઓ, તમે અમારા બાપ ઠેકાણે છો. તમારે હાટું સહન કરવું પડે ને તો કરી લેત. એમાં કંઈ મોટી વાત નથી. પણ તે દિવસે તો કુદરતી રોવાઈ જ ગયું. જો જે વ્યક્તિ પોતાના ઘરનું સારું ન ઈચ્છે કે ને
એ આપણું ક્યારેય સારું ન હોય છે. અને આ તમને લોકોને જ્યારે વારા ઘડીએ અડધૂત કરતી ને એ મને જરાય નથી ગમતું. અને બીજી વાત એ, તમે લોકો મને બાપ ઠેકાણે માનો છો તો એક બાપની પણ ફરજ આવે છે કે એના સંતાનોને જે વસ્તુ નડતી હોય ને એનો નિકાલ કરવો જોઈએ. અને એટલે જ એક બાપ બનીને મેં એ વસ્તુનો નિકાલ કરી નાખ્યો. આવી રીતે નિકાલ કરવાની કોઈ વાત જ નહોતી મોટા ભાઈ. હા તો તમે છે ને સમસ્યા સુધી ભોગવાને બદલે સમસ્યાને છે ને જડ મૂળથી ઉકેડી નાખવાની વાત કરી અને એવું જ કર્યું તમે. હા તો હું કરું? તું જ કે હું કરું? જે સ્ત્રી પોતાના પતિની મર્યાદા ન જાળવી શકે અને એની સામે માન મર્યાદા ન રાખે, એની સામે જેમ પાવે એમ બોલે, એવી સ્ત્રીને ઘરમાં રાખીને ફાયદો પણ શું છે? મોટા ભાઈ, હા ભાભી છે ને નારિયેળ જેવા છે, ઉપરથી કડક અને અંદરથી એકદમ નરમ છે. હા બોલી નાખે છે. જવા દો ને, આપણે પાછા ભાભીને લઈ આવીએ તો જુઓ, આપણે એવું નથી કરવું. જુઓ મારી વાત સાંભળો, એને કાંઈ પાછા લાવવાની જરૂર નથી. હા એનો ભાઈ બિચારો આવ્યો હતો સમજાવવા, પણ એનું પણ અપમાન કરી નાખ્યું. એને પણ ન કહેવાના વેણ કહી દીધા. અરે કોઈ બેન છે ને એના ભાઈ માટે આવા શબ્દો ન વાપરે, એવા શબ્દો વાપર્યા ને. હવે જે માં જણ્યો ભાઈ હોય એની પણ ઇજ્જત નથી કરતી તો આપણી શું કરવાની? જો હા છે ને એને અહીંયા રહેવા દે, કારણ કે આ હું સુધારીને થાકી ગયો અને એ સુધારવાનું નામ નથી લેતી, એટલે ભલે અહીંયા રહેતી. હશે હવે મોટા ભાઈ, જાણું છું અંધી વાતને, પણ જો એ છે ને ભાભીના સંસ્કાર છે અને તમે જે કરો છો ને એ આપણા મા બાપે આપેલા સંસ્કાર નથી. આપણે આવું વર્તન ન કરવું જોઈએ. તમે છે ને કામ કરો, હા અટાણે જ જાઓ અને જઈને પાછા ભાભીનું તેડું કરી આવો, જાઓ. હા મોટા ભાઈ, અને રહી વાત આ કામની તો હું ક્યારે આને ફરિયાદ નહીં કરું. હું હંધુય કામ કરી નાખી, ભલે ભાભી કાંઈ ન કરે ને તો વાંધો નહીં, હા બોલે ને તો હું હામું એક શબ્દ નહીં બોલું. હું કામ નહીં બોલો? હું કામ નહીં બોલો? મને હા તમે આ ઘરના વહુ છો, કાંઈ કામવાળી નથી, તે હંધું કામ તમારે કરવાનું. મારા લીધે જ તે આ બધું થયું છે ને મોટા ભાઈ. તમારા લીધે કાંઈ નથી થયું, આ હંધુય થયું છે એના લીધે. હા એને જ છે ને હા ઘરમાં કોઈની પડી નથી. હા તમારી સામે જેમ ફાવે એમ બોલે. હા અરે દિયર તો દીકરો કહેવાય, એની સામે જેમ ફાવે એમ બોલે અને મારી સામે જેમ ફાવે એમ બોલે. જુઓ હા આપણે છે ને કાંઈ એના વેસાણ ખતમાં નથી કેનથી દબાઈને રહી. હા અહીંયા પડી રહે ને થોડોક સમય એટલે હંધી ભાન થઈ જાય એને. અને જો હું તેડવા બેડવા જવાનો નથી, એટલે તું છે ને એ વાત મને ન કરતો. જો મોટા ભાઈ ન થઈ ભાન તો ઉલટાની વાત વધારે પડતી બગડી ગઈ તો? હા ભલે બગડી જાય તો આમ તો ક્યાં સુધરી ગયેલું છે કાંઈ? હે શાંતિ તો નથી ને ઘરમાં? અને જો ભાઈ મારે આ ઘરમાં છે ને કંકાસ નથી જોતો, મારે શાંતિ જોઈએ છે. હે કંકાસ કોઈને નથી જોતો આ ઘરમાં. એટલા સારું તો તમને કહું છું કે જાઓ તમે છે ને જઈને ભાભીને પાછા લઈ આવો, નકર આખા ગામમાં ફજેતી થઈ જાય, આખું ગામ વાત કરશે આપણી. તમે કાંઈ છે ને વિચારતા જ નથી મોટા ભાઈ. બસ ખાલી હા મેં આ તમારી માટે કર્યું છે, તમે મારા દીકરા સમાન છો. અરે પણ એનાથી કાંઈ નથી થવાનું. આપણે લોકોની વચ્ચે રહેતા જીવ છે. આ લોકો ને આ સમાજ તમને કાંઈ કહે ને એ અમારાથી સહન નહીં થાય. અરે ભાઈ હા ગામમાં હંધાય વાતું કરે છે, હા કોઈને થી આ વાતથી અજાણ નથી. હે ગામમાં હંધાઈને ખબર છે કે કોણ કોઈ કેવું છે. એટલે જુઓ હા તમે છે ને હાની ચિંતા મૂલી ગયો, આપણે આપણા ઘરનું ધ્યાન રાખો. એને આવવું હોય તો આવે, નકર કાંઈ નહીં, ભલે અહીંયા રહેતી. જુઓ મોટા ભાઈ, છેલ્લી વાર કેવી સેવી કે લઈ આવો ને તો વધારે સારું પડશે. જો હું તમને કહી દઉં છું, હું એને તેડવા જવાનો નથી. હા તમે મને ગમે એટલો મનાવશો ને, હું કાંઈ એની પાસે જવાનો નથી. આવવું હોય તો આવશે, નકર કાંઈ નહીં. હું આમ બેઠી છું હવે. કાંઈ નહીં, વિચાર કરું છું હું વિચાર કરશો? કે તો આ ઘરમાં એકલો રહેશ. ઘરની હાલત તો શું, હાવ કેવી હાલત થઈ ગઈ છે. હાથે રાંધવું, હાથે હંધાય કામ કરવા. એટલે જ તો તને વારે વારે સમજાવતો હતો. જો હું અહીં એકલો રહું છું, હાથે રાંધું છું, મારા કપડાં ધો, વાસણ ધો, કારણ કે કામ કરવાવાળું કોઈ ઘરમાં છે નહીં. મમ્મી પપ્પા વૈયા ગયા, પછી તું હું બે હતા. આ તને પવણાવીને પછી મમ્મી પપ્પા વૈયા ગયા ધામમાં. પછી અહીં મારું કરે કોણ? હું જાતે જ કરું છું. અને તું આ હરિયામાં જેમ ફાવે એમ વર્તન કરીને અહીં આવી છો. શું કરવું મારે હવે બોલ? કાંઈ નહીં, તો મને અહીંયા શું કામ દીધી તો પછી?
અરે હું ક્યાં તને લાવ્યો છો? તું અહીંયા હું કામ બેઠી છો એ તારે વિચારવાનું હોય. મેં તો વિચાર્યું જ છે કે હું કામ બેઠી. તો કઈ ભાન નથી આવી હજી તને? આ તું અહીં હું કામ બેઠી છો? ભાન તો હંધી આવી ગઈ, પણ શું કરવું? હવે કઈ પાછું જવાય તો નહીં. ત્યાં મોટે ઉપાડે અહીંયા આવીને બેહી ગઈશ તો હું કામ ન જવાય? તું મોટે ઉપાડે આવીને મોટે ઉપાડે પાછી હોતે ને જવાય. માણસને ભૂલ સમજાય ને એટલે બધુંય કરાય. પણ હવે સામેથી જાઉં તો નીચું ના દેખાય ભાઈ આપણું. અરે ભાઈ નીસું ને ઊંસું એવું કાંઈ ન હોય. માણસનું સ્વાભિમાન હોય કે ન હોય? હા હંધાય આપણા પાડો હોય ને ગામના હંધાય કેવું સંભળાવે છે. તે સંભળાવે જ ને, એ તો મને સંભળાવે છે. આખા ગામમાં મારે સાંભળવું પડે છે કે આ તારી બેન જો રિહામણે આવીને બેઠી છે, ત્યાં કામ કરતા બળ પીડ્યું હાહરિયામાં એટલે આવીને બેઠી, એવું એવું સંભળાવે છે. મારે ક્યાં જવું કે? સાચી વાત છે. ત્યાં કામ કર્યું હોત ને તો આ સાહેબ બેહવાનો વારો ન આવત. કેટલી વખત મેં તને સમજાવવા આવ્યો, રોડ ઉપર મળી હતી, તારી ઘરે આવ્યો, બનેવીલાલની હારે કેવડાવ્યું, તોય તું એકની બે નો થઈ. બસ આ તૈયાર થવામાં હોડી હણગારમાં રહી નીકળી. ઘર ભાંગ્યું હાથે કરીને, પગમાં કવાડો માર્યો એમ કહેવાય. જો આ હા પણ હવે તું સંભળાવી લે મને મારો ભાઈ થઈને કે મેં હાથે કરીને મારું ઘર ભાંગ્યું, હાથે કરીને મારા પગમાં કુવાડો માર્યો. આ તને છે ને સંભળાવતો નથી મારી બેન. આ છે ને દુનિયાદારી તને કહું છું, સમજવાની વાત હતી તારે. હવે હું કરવું ને હું તો એ જ વિચાર કરું છું. હવે આને કેમ મનાવા ને એ જ ખબર નથી પડતી. એ પણ પાછા વટના તો પૂછડા છે, માનશે તો નહીં જ, મને ખબર જ છે એની. કાંઈ વટના પૂછડા નથી. બનેવીલાલ જેવો છે ને માણા આ દુનિયામાં દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે એવો માણસ છે ઈ. હા તો મહિનો દી થઈ ગયું હું અહીંયા આવી એને. મહિના દી મેં એક વખત મને પૂછ્યું નથી કે અહીંયા આવ્યા નથી, તને કેમ છે કેમ નહીં. આ લગ્ન કરીને ગઈ તું, પછી એક વારે તે એને માન ભરથી બોલાવ્યા છે તો ઈ તને લેવા આવે? જ્યારે જોઈ તે અપમાન, જ્યારે જોઈ તે અપમાન. હું એને છે ને પ્રેમથી જ બોલાવતી, પણ મારી દેરાણીને હું કંઈક કહું ને તો એને જરાય ના ગમતું અને ડગલે ને પગલે મારું અપમાન કર્યા કરતા, એટલે પછી હું એને બોલતી આવું. અપમાન છે ને બનેવીલાલ નહોતા કરતા તારું, આ તને વહેમ હતો. ઈ તને એટલું જ કહેતા કે તારથી થાય ને એટલું ઘરમાં કામ કરાવે. આ હેતલબેન બિચારી છે ને તૂટી જાય કામ કરી કરીને એટલે. તાલ્યો તમને એનું જ પેટમાં બળવા માંડ્યું હેતલનું. અરે ભાઈ તું જેમ મારી બેન છો ને એમ એ મારી બેન જ કહેવાય કે નહીં? ભલે ની પારકે ઘરથી આવી હોય, તું મારી હગી બેન છો એમ એ મારી બેન જ કહેવાય. હવે આનું કરવું હું ને તમે મને ઈ કયો. હવે બીજી વાત રહેવા દ્યો. હા ને કેમ મનાવા ને ઈ તો ભાઈ મારે છે ને મારે ઘેરે વયું જવું છે હવે. એ તો છે ને અહીંયા આવ્યા ને એ પેલા વિચાર કરવો જોઈએ કે આપણે કયા મોઢે જઈએ છીએ, ત્યાં કયા મોઢે પાછા જાવું. તો કરવાનું હું મારે બે હટાણે શાંતિથી, બીજું શું હોય? ના. પોતાના કરેલા ભોગવો. મારે શાંતિથી નથી બેહવું. એક કામ કર ને, તું જઈને સમજાઈને તારા બનાવીને. હું કઈ તારી હારે નથી આવવાનો મનાવવા હાટું. તું જા, જેમ એનું અપમાન કરીને અહીંયા વહી આવી ને એમ ત્યાં જા અને માફી માંગ. એ માફ કરી દે, હારો માણસ છે. હું હારે બારે નથી આવવાનો તારી. ક્યાં મોઢે માફી માંગું? અને તમે હારે હાલો, તમે જ મને લેવા આવ્યા હતા ને તો મૂકવાય તમારે જવાનું એ રહે. મારી વાત એક કાન ખોલીને સાંભળી લે. હું તને છે ને લેવા નતો આવ્યો, સમજાવવા આવ્યો છો. તો તું મોટે ઉપાડે મારી મોર થઈ. મને ખબર હોત ને તું આવત જ નહીં અહીંયા તમારી હારે. એ છે ને માફી માંગતા છે ને મારે તને શીખવવાની ન હોય. તને જેમ અપમાન કરતા આવડ્યું ને એમ ન્યા જઈને છે ને બનેવીલાલના પગમાં પડી જાય, માફ કરી દે. ભાઈ તમને તો ખબર છે મેં કોઈ દિવસ કોઈની માફી નથી માંગી. અને તમને તો ખબર છે કે તમારી બેનને માફી માંગતા નથી આવડતું. અરે જે માણસને અપમાન કરતા આવડતું હોય ને એને માફી માંગતા શીખવું પડે. આ દુનિયાનો દસ્તુર છે. ભૂલ હોય ને એની માફી જ હોય હંમેશા, અને સામેવાળો માણસ માફ કરી દે એટલે માફ કરનાર છે ને મહાન હોય. હા હું માફી માંગી લઈ બસ, પણ તમે મારી હારે આવજો. જો તારી ભૂલ છે, તારે સુધારવાની. હું કઈ હારે આવે નહીં. હા હું કરો છો? તમે મારા મોટા ભાઈ નથી? અને મોટા ભાઈની તો ફરજ છે કે બેનનું ઘર ભાંગતું હોય તો ઘર હાંધવું જોઈએ. અરે તારા ઘર હાંધવામાં તો મેં કાંઈ જેમ તેમ મહેનત કરી છે. બહુ કોશિશ કરી તને સમજાવવાની, બનેવીલાલને બિચારાને સમજાવવાની જરૂર જ નહોતી. એને તો હું એમ કહેતો હતો કે તમે એને હોતે સમજાવો, થોડા કડક થાવ. પણ એ કડક છે તો તું તો ઉપરથી ઉપરવટ થવા મળી. હા પણ નાદાન છું, નાની છું, તો ભૂલ થઈ જાય. કાંઈ નહીં, હવે મૂક બધી વાત. હું હારે આવે પણ જો હું એક શબ્દ બોલું નહીં, માફી તારે માંગવી જોઈએ. હા એ પેલા તમારી પણ માફી માંગી લઉં કે ભૂલ થઈ ગઈ મારી. તું મારી બેન છો ભાઈ, તારે મારી પાસે માફી ન માંગવાની હોય. તારી ભૂલ છે ને એક જ છે, તે બનેવીલાલનું અપમાન કર્યું એટલે તારે એની માફી માંગવાની. પણ એક વાત યાદ રાખજે, એ માફ કરી દે ને ત્યાર પછી પણ એના ઘરમાં જેમ હાલતું હોય ને રીતિ રિવાજ એ પ્રમાણે રહેવાનું, બરોબર? તો હું હારે આવું.
હા પણ એ માફ તો કરી દે હે ને. અરે ભાઈ કરી દે, હારો માણસ છે, એની જેવો માણસ તને ક્યાંય નહીં મળે. સારું. આ છે ને ઘર ખોરડા જોઈને જ તને ત્યાં દીધી છે, કઈ કવામ નથી નાખી દીધી અમે. હા સારું, બસ લ્યો હવે. ઠીક છે, હારું જા સાબા મેલ મારી હાટું. હવે દાંત તો કાઢ, હું હારે આવે. હા મોટા ભાઈ, હા કાકાને ત્યાંથી આમંત્રણ આવ્યું છે અને હંધાઈને આગમટે જમવા જવાનું છે, તો હવે શું કરશું? પણ હા ગમતે આવ્યું છે તો તમે બે જણા જઈ આવજો ને, અને મારું પૂછે તો કહેજો, એને વાડીએ કામ છે એટલે નથી આવ્યો, બીજું હું હોય ને. તમારું પૂછશે ને તો કહી દેવું, પણ મારા ભાભીનું પૂછશે તો શું કહેવું અમારે? કાંઈ નહીં કહી દેજે, એ ગઈ છે ને બાપાને ઘરે મળવા, બીજું હું ત્યાં. મહિનો થયો આ વાતને, આની પહેલાંય તે આપણે એવું જ બાનું કાઢ્યું હતું, અને જો હવે પાછા એવું કહેવું એટલે તરત ત્યાંથી કાકી કહે મહિનો થઈ ગયો છતાંય તે તમે લોકો તેડવા નથી ગયા. એટલે મોટા ભાઈ મેલી દો ને નમતું. જો તું મને છે ને તેડવા જવાનું ન કહેતો, મહેરબાની કરી, હું નથી જવાનું. ભાભી તમે આવો આવો, જય શ્રી કૃષ્ણ. અરે ભાભી, તમે આવી ગયા? મોટા ભાઈ તમે બોલાવ્યા કે? ભાભી જુઓ, તમે આવ્યા જ છો ને, તો હવે છે ને તમારે ક્યાંય નથી જવાનું. સાચું કહું ને તો બધી ભૂલ મારી જ હતી. માનું કે તમે મને કીધું ને એ પ્રમાણે મેં પણ તમને આમાં શબ્દો કીધા. હાણે મને સમજાવી હતી કે એક હાથે તાળી ક્યારેય ન વાગે, પણ હું ન સમજી શકી. ભાભી માફ કરજો, હું ક્યારેય તમને કામ કરવાનું કે તમારા રૂપ બાબત કોઈ દિવસ કોઈ વસ્તુ નહીં બોલું. ભાભી ભાભી હા ભાભી, મને માફ કરી દેજો. હા, મારાથી તે જો ક્યારેક ક્યાંક બોલવા ચાલવામાં ભૂલ થઈ ગઈ હોય કે હા હેતલને સમજાવવામાં કોઈ કચાશ રહી ગઈ હોય ને, તો હું તે તમારી માફી માગું છું. હા ભાભી. ના દેવાભાઈ, હેતલ તમારે માફી માંગવાની જરૂર નથી. ભૂલ તો હંધી મારી જ હતી, એટલે હું માફી માગું છું તમારા પાસે. હેતલ, તને તો મેં ના બોલવાના શબ્દ કીધા, તારા મા બાપને ભિખારી કીધા, તને કાઢી બિલાડા જેવી કીધી, ન જાણે કેટલું હું તને બોલી છું, તો પણ તું મારી સામે એક વેણ ના બોલી અને હંધી મૂંગા મોઢે સહન કરતી રહી. બેન, માફી તો મારે તારી માગવી જોઈએ. ના ભાભી, તમારે છે ને માફી માંગવાની કાંઈ જરૂર નથી. જુઓ, અંતિ ભૂલ મારી જ હતી. બસ માફી માંગી લીધી, વાત પતી ગઈ, હવે તમે જઈ શકો છો. મોટા ભાઈ, બંને વિલાસ જો મારી બેનને એની ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો છે. મારા માન ખાતર એકવાર મારી બેનને માફ કરી દે. હવે આવું પગલું ક્યારેય નહીં ભરે. હું તમારા પગે પડું છું. અરે મોહનભાઈ, તમારે પગે પડવાની જરૂર નથી. હા, તમારા માનને જાળવીને જ તે હટાણ લગી હું ચૂપ હતો. હા, તમારી મર્યાદા જાળવીને ત્યાં સુધી કાંઈ નથી બોલ્યો અને આ બધું સહન કર્યું. પણ હવે તમારે સહન નહીં કરવું પડે. બસ હું તમારી પણ માફી માગું. તમને પણ ના કહેવાના શબ્દ કીધા, ના બોલવાના વહેણ બોલતી. હા બંને વિલાસ, એક ભૂલને માફ નહીં કરી દો મારી. હવે બીજી વખત આવું નહીં કરું. બસ તમે કયો એ નામ ખાઓ. આટલું જાતું કર્યું છે, થોડુંક વધારે મોટા ભાઈ, એક મોકો આપો. હા ભાભી અને એમના ભાઈ હાથ જોડી રહ્યા છે. હવે કોઈને આટલા તો નો જ નમાવા જોયું. હા, જો તમારો જ વાંક છે. આમાં ભૂલ તમારી થાય છે. હા, ભાભી બિચારા માફી માગે છે ને તમે માફ નથી કરતા. આવું હોતું હોય છે કાંઈ? હા મોટા ભાઈ, ભાભીને માફ કરી દો ને. આખરે ભાભીની ભૂલ તો સમજાણી ને. હા, અને છે ને હા, માફી માગવા વાળા કરતા માફી આપનારો છે ને હંમેશા મહાન કહેવાય. હા, અને ક્યારેય મારા તરફથી કોઈ દી ફરિયાદ નહીં આવે. હું મોટા બેન તરીકે જ માનીશ ભાભીને. મોટા ભાઈ, હા તમે મને નાનો ભાઈ માનતા હોય ને તો છે ને આજે ભાભીને માફ કરીને એની યાર સમાધાન કરી લ્યો. બસ કર. હવે તારી છે ને આ રમત બંધ કર, મને ખબર છે. હવે છે ને આ ભાષણ ચાલુ કરી દે હે. હા, ઓલા પંચાયતમાં બેઠો બધારે ચર્ચા કરતો હોય ને એ મારી ઉપર અપનાવે, મને ખબર છે. હવે આગળ ન બોલવાનું બોલ છે, અને મને છે ને આમ ઓલું કહેવાય શું કે આમ એની ભાવનાઓમાં બેલવી દે. મને ખબર છે તારી, શાંતિ રહે. પણ આ પ્રયત્ન તો એવો જ હતો, પણ હા, ખબર જ હતી મને. હા, તારી ભાભીને માફ તો કરી દઉં, હા પણ એની શું ખાતરી કે બીજી વાર આવું નહીં કરે? એની ખાતરી હું લઈ લઉં, બીજી વાર આવું નહીં કરે. નહીં કરો ને ભાભી, હાલો એની ખાતરી મારી
હાલો મારી ખાતરી એની ખાતરી તમારી ખાતરી ને આ તમારા હાળાની ખાતરી હવે અરે બસ કર ભાઈ બસ કર બંધ થઈ જાતું એક તો માથું દુખતું થયું એમાં તું પાછું સારું થઈ ગયો હા માફ કરી બસ હવે માફ કરી આમ કયો ને મને હું કામ કયો છો એને કહેવાનું છે હા હા ભગવાન હા હું જોઈને કયો હા હું જોઈને તું તારું ચાલુ રાખ તો મારે ક્યાંથી બોલું લ્યો હજી તો હું કઈ બોલ્યો નથી તોય તે મારો વાંક કે હું બોલવાનું બંધ કરું તો મોટા ભાઈ બોલશે અને આમાં મૂંગો રે હું વાત કરી લઉં પેલા હા હા, બસ. કરી લ્યો સોરાદા મેં તને પ્રેમ આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મારા ઘરમાં શાંતિ હોય આ દિવસ રાતના કજિયાથી માણસ કંટાળી જાય જો ભગવાને તને આવું સારું રૂપ આપ્યું છે તો આ રૂપને એનું અભિમાન ન કરાય માન્યું કે આપણી સામે કોઈ કદરૂપો માણા આવી ગયો તો અમુકનું એને બે બેન મીઠા બોલીને એનો આત્મવિશ્વાસ વધારવાનો હોય જ્યારે તું તારા રૂપનું જ અભિમાન કરે અરે તું ગમે એટલી રૂપાળી હોય પણ સો તો મારી ઘરવાળી ને સોરીના 4 ફેરા તો મારી હારે ફરીને અરે તું કદાચ ઇન્દ્રની પરી થઈને રોડ ઉપર નીકળે ને તો લોકો એમ જ કહે કે આ ઓલા રાજની ઘરવાળી છે તને એમ નહીં કે આ ઓલી રૂપાળી છે ને એનો ઘરવાળો રાજ છે એમ ક્યારેય નહીં કહે એટલે રૂપનું અભિમાન ક્યારેય ન કરાય માણસની લાગણીઓને સમજાય એની ભાવનાઓને સમજાય હા એ તો ઈશારા તને મોટી બહેનની જેમ રાખે તારા બધા વેણ ઈ ઝીલે છે હા મારો ભાઈ તને માની ઠેકાણે ગણે છે અને તું એનું અપમાન કરતી તે મારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે માથામાં શેથો પૂર્યો છે અરે એની તો મર્યાદા જાળે હું તારો ધણી છું તું મારું તે ડગલે ને પગલે અપમાન કરે લોકો કહે છે કે પતિ તો પરમેશ્વર કહેવાય અને એક સ્ત્રીનું સાચું ઘરેણું એનો પતિ જ હોય છે તો એની જ મર્યાદા ન જાળવી છે તો પછી તો માણા બોલે ને ભૂલ થઈ ગઈ મારી હવે નહીં કરું બસ વસન આપું તમને હવે તમે જેમ કહો ને અંધું એમ કર્યું દેવાભાઈ માફ કરવાની વાત હતી માફ કરવાની વાત હતી અને આ ભાષણ મારું નામ દઈને પોતે કેવડું મોટું ભાષણ કર્યું હે મોટા ભાઈ હવે માફ કરી દ્યો હાલો હા અરે ભાઈ માફ તો કરી દીધી આ સાંભળતો તો હું કહેતો હતો એને હું મને એમ કે તમારી કેસેટ ઓલી ચાલુ થઈ ગઈ હતી પંચાયત વાળી એટલે આ કાઈ નહીં આપે. દીધા તો પછી આમ આગા હું ઉભા છો આમ તમે બે હારે હો તો હારા લાગો હા એમ. જો લાગે ને રાધા કિશન ની જોડી દાંત કાઢો દાંત કાઢો હા, દાંત જ કાઢું છું પણ આ તારું બેન આમ થાય તો હામું જોઈને મોટા ભાઈ હા અહીંયા હા તમને માથું દુખે ને હાલો દબાઈ દઉં માથું તમને હું હા, તારો ભાઈ અહીંયા ઊભો છે ને મારો ભાઈ અહીંયા ઊભો છે હા ઘરવાળા છો હો તમે મારા તમારી સેવા નહીં કરું તો કોની હાલો હાલો મહેન્દ્રભાઈ તમને છે ને વાડી બતાવો અમારી હાલો 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 હું જરીક કામ હાલો હેતલબેન હાલો